ટેટ શિક્ષકોની ભરતીને લગતી તમામ માહિતી આપને પહોંચાડે છે। મિત્રો, હાલમાં જ સરકાર દ્વારા ન્યૂઝમાં જાહેરાત કરેલી કે આગામી સમયમાં 24,000થી વધારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે, પરંતુ આજ દિન સુધી હજી કોઈ નોટિફિકેશન કે જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી। આના કારણે જ ટેટ ઉમેદવારો દ્વારા સરકારને અવારનવાર રજૂઆત કરવા ગાંધીનગર જાય છે અને જિલ્લે આવેદનપત્રો પણ આપવામાં આવે છે। તો આજ રોજ ગોધરા ખાતે ટેટ ભાવિ શિક્ષકો દ્વારા સરકારને રજૂઆત કરી કે જાહેરનામું બહાર પાડો અને આગામી ભરતીમાં ઘણી બધી ખાલી જગ્યાઓ હોવા છતાં ઓછી ભરતી કરવામાં ની જાહેરાત કરી છે, તો તેમાં પણ તમે જગ્યામાં વધારો કરો એવી ઉમેદવારો દ્વારા સરકારને સતત રજૂઆત કરવામાં આવે છે। તો જોઈએ મિત્રો, આજે આપણે ગોધરા ખાતે ટેટ ભાવિ શિક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગુજરાતને જોઈએ, પંચમહાલને જોઈએ, ગોધરાને જોઈએ, કાયમી શિક્ષકોની ભરતી કરો, કાયમી શિક્ષકોની ભરતી, પંચમહાલને જોઈએ, ગોધરાને જોઈએ, પંચમહાલને જોઈએ, ગુજરાત સરકારે તાજેતરમાં જે 24,700 શિક્ષકોની ભરતીનું જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપી છે। એની કોઈ સત્તાવાર ઓફિશિયલ કે અધિકૃત કોઈ વેબસાઇટ ઉપર જાહેરાત આપી નથી। અને પહેલી વસ્તુ કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં જે 7,500ની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ છે। આવે છે 7,500માં 30 સબ્જેક્ટ છે, હવે 30 સબ્જેક્ટની વહેંચણી કરતાં ભાગમાં કરતાં 100 સીટ પણ ભાગે આપી નથી। અને સાથે સાક્ષર વિષયનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ એ લોકોનું સાક્ષર વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને 7,500માં એડ કરવામાં આવે, જેથી કરીને જે મધ્યમ મેરિટ માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે। અને જે 24,700નું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર 20 તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને ઓફિશિયલ નહીં જાણવામાં આવશે, તો 20 તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટ પાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છે। 15 જૂન તો ત્યાં નહીં જતી રહી, એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહનીય અમે છીએ। અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે, પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણમાં આંદોલન કરીશું અને મારો હક મેળવીશું।